ઈસમુખ ગામમાં અત્યારે ચાલુ કાઉન્સિલર આ પલ્લીનું મહત્વ એટલું છે કે વર્ષોથી આ પલ્લીના એક બાજુટ ઉપર વાંસ પર તૈયાર કરવામાં આવે છે, જેની અંદર દોરી કે સુતરીનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. એક મૂજ અને બદલી વડવાઈ એનાથી આખી પલ્લી તૈયાર કરવામાં આવે છે, જેના 9 માળ હોય છે અને જેની આજુબાજુમાં ફરતે 160 દીવા જેના ઉપર ખજૂરીના જે ડાળા હોય એને લગાવી અને એના ઉપર લગાવવામાં આવે છે, જેનું આશરે વજન 160 કિલો જેટલું થતું હોય છે. અને અત્યારે આ જે માળવું હોય એને ભૂવા હોય છે, જે ભૂવા વર્ષોથી કહેતા હતા દરવાજાની અંદર ચાલતું હોતું હોય છે, જેના હાથે આ દીવો પ્રગટાવવામાં આવે છે. સવારે આ જ પલ્લીને 8 થી 10 માણસો એને ઊંચી કરે છે અને આ પલ્લીને ઊંચી કર્યા પછી જે પૂજા વિધિ થયા પછી ભુવાના માથા પર આ પલ્લી આખી મૂકવામાં આવે છે અને માણસો 8 માણસો જે આજુબાજુ પકડી રાખીને છોડી દેતા હોય છે અને માતાજીની શક્તિ જે આપણે કહીએ છીએ એ સ્વરૂપે આ આખી પલ્લી માથે આખી 15 ફૂટની હાઈટ એક બાજોટ ઉપર એક નાની જગ્યાની અંદર તૈયાર કરેલી અને સવારે માતાજી એને સપના તરીકે આપતું હોય છે, ભાઈ તું આ દિશાની અંદર જઈશ તો વાર્ષિક કેરી નીકળતી હોય અને મોરની અંદર જે રહેતી હોય છે એને દિશા બતાવતી હોય છે, ભાઈ આ દિશાની અંદર જઈશ તો વાઘરી સમાજ આની અંદર સંકળાયેલું હોય છે. એ દિશાની અંદર જાય ને ત્યાંથી એની અંદર આ કેળી મળતી હોય છે, જે માતાના પ્રસાદ તરીકે અને જેને એક દરેક જણ એના દર્શન કરતું હોય છે અને જેનું પૂજન કરતું હોય છે. ઈસમુખની પલ્લી છેલ્લા 250 વર્ષથી એક પ્રસંગ અહીંયા ઈસમુખમાં ઉજવાતો હોય છે. આ પલ્લીના દિવસે ઈસમપુર ગામની અંદર ગરીબ માણસ હોય તો બી પોતાના ઘરે એક લાડુનો પ્રસાદ બનાવી અને પોતાના સગાવાલાને એ લાડુના પ્રસાદ તરીકે જમવા માટે અહીંયા બોલાવતો હોય છે. આ પલ્લી એક બાજોટ ઉપર તૈયાર કરવામાં આવે છે, જેની અંદર વાંસ, વડની વડવાઈ, મૂજ એનાથી આખું આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે, જેના ઉપર ખજૂરીના સોટાથી આ પલ્લી 15 ફૂટની આશરે હાઈટ સાથેની તૈયાર થઈ છે, જેમાં ક્યાંય દોરી કે સૂતરી બનાવવા માટેનો ક્યાંય ઉપયોગ થતો નથી. ખાલી મૂજ અને વડની વડવાઈથી આખી સ્ટ્રક્ચર માળવીનું તૈયાર થાય. અને આ માળવી સવારે 5 વાગે માતાજીની પૂજા થઈને અને આ માળવીનું વજન આશરે 160 થી 180 કિલો જેટલું હોય છે, જે 8 થી 10 જણા સવારે આ પલ્લી ઊંચી કરી અને માતાજીની જેના પર આસ્થા હોય છે, જે ઈસમપુરની અંદર કુટુંબના 5 થી 6 જણા મેમ્બર હોય છે, જેના માથા પર માતાની માળવી કરતી હોય છે, ત્યાં માળવી લઈ જવામાં આવે છે. પરંપરાગત વારાઈ માતાનો માળવીનો ઉત્સવ જે રાત્રિ મહોત્સવના લોકોત્સવ આ ઈસમપુર ગામની સ્થાપના સાથે થયેલો છે અને વારાઈ માતાની પલ્લી